જી નમસ્કાર, હું ટી આર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં હશો? મિત્રો, તમે રાહ જોઈ રહ્યા છો કે વેઇટિંગ અપડેટ ક્યારે થશે. ઘણા મિત્રોના મેસેજ આવેલ છે, કોમેન્ટમાં પણ તમે લખી રહ્યા છો કે સર વેઇટિંગ લિસ્ટ વિશે અપડેટ બતાવો, કંઈ નવું અપડેટ આવ્યું છે. ફોન પણ કરી રહ્યા છો, તો આજે એના વિશે ચર્ચા કરીશું. અગાઉ પણ ચર્ચા કરેલી છે, તેમ છતાં હજુ ઘણા મિત્રો મતલબ કે વિડીયો જોયેલો નથી અથવા તો એના વિશે ખ્યાલ નથી, તો ફરીથી એક નવો વિડીયો બનાવી લઈએ. જીએસઆરટીસી હેલ્પર ભરતી 2025 જે વેઇટિંગ લિસ્ટ જાહેર થયું છે, તો હવે ક્યારે બોલાવશે? તો મિત્રો, વાત કરીશું તો હજુ જે 1658 જે ઉમેદવારોને બોલાવેલ છે, બરાબર, એમાંથી હજુ પણ જાતિ ખરાઈ બાકી છે. પછી ઘણા મિત્રોને મેડિકલ માટે રીમેડિકલનું પણ હજુ બાકી છે. મતલબ કે જે ઘણા મિત્રોને રાજકોટ બોલાવેલા છે, અમદાવાદ બોલાવેલા છે, માર્ચ મહિનામાં બોલાવેલા છે રીમેડિકલ માટે. ઘણાને પૂરું પણ થઈ ગયું છે રીમેડિકલ, અમુકને બાકી પણ છે. તો દોસ્તો, હજુ જે છે 1658 જે ભરતી મતલબ કે નિમણૂક આપેલા છે 2 તારીખે 2 જાન્યુઆરીએ, તો એ લોકોને હજુ જાતિ ખરાઈનું પણ મતલબ કે અમુક મિત્રોને પૂરું થયું છે, અમુકને હજુ ઘણું બાકી છે. તો એ પણ હજુ અંડર પ્રોસેસમાં છે, મતલબ કે હજુ પણ ટાઈમ લાગી શકે છે. મિત્રો, વેઇટિંગ લિસ્ટનો મતલબ જ છે કે થોડીક રાહ જોવી પડે, વેઇટ કરવું પડે. તો હવે એ લોકોએ જણાવેલ છે કે જ્યાં જે ભરતી આપેલી છે, બરાબર, જે નિમણૂક છે, જે લોકોએ નિમણૂક મેળવેલી છે, અથવા તો એમાંથી ઘણા મિત્રો જે છે બીજી કોઈ એમને જોબ મળી હોય તો એ ત્યાં મતલબ કે છોડીને જતા રહે, અથવા તો કોઈ હાજર નથી થયા, તો એ જે જગ્યાઓ ક્રિએટ થશે, તો એમાં તમને બોલાવશે. જે વેઇટિંગ લિસ્ટમાં જે મિત્રોના નામ આવેલા છે, તો એ લોકોને પછી મતલબ કે સંપૂર્ણ જે છે પ્રોસેસ પૂરી થયા પછી, જે હજુ વેઇટિંગવાળા, સોરી મિત્રો, જે જાતિ ખરાઈમાં ઘણા બાકી છે, પછી કોઈ હાજર નથી થયું, બરાબર, અને જે રીમેડિકલ અમુકને પાસ થશે, અમુક રિજેક્ટ થશે, તો એ બધું એનું ફાઇનલ થયા પછી, કમ્પ્લીટ થયા પછી જે જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓના આધારે પછી તમને બોલાવશે. ને જગ્યાઓ ખાલી પણ છે, બરાબર, તો એ પ્રમાણે વેઇટિંગવાળા જે મિત્રો છે એમને પણ 100% બોલાવશે, પરંતુ થોડોક સમય લાગશે. જે રીતે 9/2/2026 રોજ વેઇટિંગ લિસ્ટ જાહેર થયેલું, બરાબર, 9/2/2026, તો મિત્રો થોડો સમય લાગી શકે છે. તમને પણ ઉતાવળ છે, હા. ઘરવાળા પણ કહેતા હશે કે ભાઈ તું પાસ થઈ ગયો, હજુ કેમ તારે ઓર્ડર નથી આવ્યો, તો એમને પણ જવાબ આપવાના હોય છે. તમારે તે તમારી જે કન્ડિશન છે હું સમજી શકું છું, પરંતુ આજે છે પ્રોસેસ થોડી ધીમી છે, વેઇટિંગમાં થોડોક રાહ જોવી પડે છે મિત્રો. અહીં પણ જોયું, તમે અહીં જોઈ શકો છો, એમણે ચોખ્ખા શબ્દમાં કીધેલું છે કે પસંદગી યાદી પરના, હવે અહીં તમે જોઈ શકો છો, જે પસંદ થયેલા મિત્રો છે, તો એ ઉમેદવાર કોઈ કારણસર હાજર થશે નહીં, અથવા તો જે પ્રતીક્ષા યાદી, જે વેઇટિંગ લિસ્ટના સમયગાળા દરમિયાન નોકરી છોડી જશે, બરાબર, જે સમય આપેલો છે, આજે છે વેઇટિંગ લિસ્ટ 2 વર્ષ ચાલશે, એ સમયગાળા દરમિયાન કોઈને મજા નથી અને બીજી જગ્યાએ નોકરી મળી છે, બરાબર, અથવા તો અમુક રિજેક્ટ પણ થશે, તો એ પણ જગ્યાઓ જે છે આમાં કન્વર્ટ કરશે, તો એ મિત્રોને બોલાવશે. તો જે ચોખ્ખા શબ્દમાં અહીં લખેલું છે કે જે લોકો નોકરી છોડી જશે, જે પસંદગી યાદી પરના ઉમેદવારો કોઈ કારણસર હાજર થશે નહીં, અથવા તો જે પ્રતીક્ષા યાદી વેઇટિંગ લિસ્ટના સમયગાળા દરમિયાન નોકરી છોડી જશે, તો તેવા સંજોગોમાં જે પ્રતીક્ષા એટલે કે વેઇટિંગ લિસ્ટવાળા મિત્રોને બોલાવશે. અહીં સાફ શબ્દોમાં લખેલું છે કે નિગમની શરતો પરિપૂર્ણ થતી હોય તો એ લોકોને બોલાવશે. વેઇટિંગ લિસ્ટ અપડેટ થશે, પરંતુ હજુ જે આ પ્રોસેસ જે પસંદગી યાદીમાં પસંદ પામેલ છે, બરાબર, તો એ લોકોનું પણ હજી પ્રોસેસ ચાલુ છે, એટલે વેઇટિંગમાં થોડી રાહ જોવી પડશે. તમને પણ ચોક્કસ બોલાવશે, એનું કારણ છે કે જગ્યાઓ પણ હજુ છે, અને ઘણા મિત્રોને રીમેડિકલ માટે પણ બોલાવેલા છે. રીમેડિકલમાંથી પાછા અમુકને રિજેક્ટ પણ કરી શકે, અને બીજા પણ અન્ય ઉમેદવારો કોઈ ગેરહાજર રહેશે, તો એ જે છે જગ્યા, એના આધારે વેઇટિંગ લિસ્ટ અપડેટ કરશે. એટલે ઘણા મિત્રો ફોન પણ કરી રહ્યા છે કે સર આના વિશે અપડેટ કંઈક નવી આપો, પરંતુ જ્યાં સુધી આ જે છે પ્રોસેસ પૂરી નહીં થાય, જે પસંદગી યાદીની,
ત્યાં સુધી વેઇટિંગ લિસ્ટ જાહેર થશે, મતલબ કે વેઇટિંગ લિસ્ટ તો જાહેર થઈ ગયું છે, પરંતુ એની જે પ્રોસેસ છે નોકરી માટેની બોલાવવા માટેની, તો એમાં સમય થોડોક લાગી શકે છે, 1-2 મહિના પણ લાગી શકે છે. એટલે ઘરે પણ કહી દેવું કે હજુ વેઇટિંગ લિસ્ટમાં નામ આવી ગયું છે, પરંતુ હજુ થોડો સમય લાગી શકે એમ છે, કારણ કે આ જે છે પ્રોસેસ થતાં થોડી વાર લાગે છે. પસંદગી યાદીમાં પણ હજુ જાન્યુઆરીમાં આપેલા છે 2જી તારીખે, તો એ લોકોને પણ હજુ મતલબ કે ઘણાને ઓર્ડર નથી મળ્યા, તો પછી વેઇટિંગમાં થોડોક રાહ જોવી પડશે. એટલે 1-2 મહિનો પણ લાગી શકે અંદાજિત, બરાબર. જ્યાં સુધી પેલી પસંદગી યાદી 1658માંથી તમામે તમામ એ પ્રક્રિયા પૂર્ણ નહીં થઈ ત્યાં સુધી જે પસંદગી યાદીવાળાને નહીં બોલાવે. એટલે થોડો સમય લાગી શકે, એટલે ચિંતા ના કરો. જે પણ જગ્યાઓ છે એના આધારે તમને પણ બોલાવી લેશે. જો વધુ જરૂર હશે તો બીજો પણ તબક્કો જાહેર થશે, જે રીતે ડ્રાઈવરમાં બીજો તબક્કો જાહેર થયો છે, બરાબર. તો એ રીતે વધુ ઉમેદવારોની જરૂર હશે, બરાબર, તો એ પ્રમાણે વધુ ઉમેદવારોને જે બીજો તબક્કો પણ વેઇટિંગ લિસ્ટનો આવી શકે. એટલે ચિંતા નહીં કરવાની, જે તમને પણ ટૂંક સમયમાં બોલાવી જશે, પરંતુ થોડોક રાહ જોવી પડશે. વેઇટિંગનો મતલબ છે તમારે રાહ જોવી પડે, બરાબર. તો એ પ્રમાણે દરેક દોસ્તોને કહેવા માગું છું કે થોડોક સમય લાગશે, ધીરજ રાખવી પડશે, બરાબર. તો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને તમને અવનવી માહિતી તમને મળતી રહે.